અમદાવાદ હોય કે કોઈ નાનું સેન્ટર, દાખલા કઢાવવા ધક્કા તો ખાવા જ પડશે. કહેવાતા સ્માર્ટ સિટી અમદાવાદમાં જન્મ મરણના દાખલા કઢાવવા હેરાનગતિ થઈ. એએમસીના આરોગ્ય ભવનમાં દાખલા કઢાવવા સવારથી અરજદારોનો જમાવડો જોવા મળ્યો. જન્મના દાખલામાં નામ સુધારવા અને અંગ્રેજીમાં પ્રમાણપત્ર મેળવવા લાઈનો લાગી છે. એક દિવસ ટોકન અને બીજા કે ત્રીજા દિવસે દાખલા મળતા હોવાનો દાવો કરાયો. કામ ધંધા પડતા મૂકીને અરજદારો લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બની રહ્યા છે. અઠવાડિયાથી આવું છું ને અત્યારે 7 વાગ્યાથી આવું સવારે આ જન્મના દાખલામાં થોડો ફેરફાર કરાવવાનું હતું એટલે કામ થાય છે પણ ધક્કા બહુ ખેવડાવે છે. ઘરે ઘરે નાના બાળકોને લઈને આવવું પડે છે. શું કરીએ? જે બાળકો નાના બાળકોને લઈને અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે. એમસી તંત્ર દ્વારા અહીં જે છે તે તંત્ર દ્વારા જે ધક્કા ખવડાવવા પડી રહ્યા છે. આપણી સાથે શું કશો કરતા આજે અમારું કામ નથી થતું. અમે સવારના 10 વાગ્યાના આવ્યા છીએ તો ટોકન નથી અને કાલે સર્વર ડાઉન થઈ ગયું તો બધાને અત્યારે લાઈનમાં ઉભા રાખ્યા. હવે કોઈને ટોકન આપતા નથી અને 2 વાગ્યાનો ટાઈમ રાખ્યો તો 10 વાગે બંધ કરી દીધા ટોકન આપવાના. આવું બધું અનઘટ કામ ચાલે છે મ્યુનિસિપાલિટીમાં. અમારા પૈસે પગાર ખાય છે. અમારે આ નામના ટ્રાન્સફર કરવાનું હતું. છોકરાઓને સ્કૂલમાં ચાલતું નથી બરોબર, એટલે એને છોકરામાં સુધારો કરાવવાનો તો નામમાં. એના માટે ટોકન માટે લાઈનમાં ઉભા રાખ્યા તો ટોકન કે અત્યારે નથી વેચાય. 4-5 કલાક થઈ ગયા છે આપણે અહીંયા આવીને, અને આ તમે હાલત જોઈ શકો છો. બધી લાઈન એટલી લાંબી છે. આ બધું હેરાન કરવાના ધંધા છે એમના. આ લોકો ચાહે તો બધાને ટોકન આપીને એક સાઈડમાં બેસાડી દે કે ભાઈ આ તમારું કામ પછી તમારે આ ટાઈમે થઈ જશે બરોબર. આ ભાઈ જઈને આવ્યા હતા, કાકા જઈને આવ્યા હતા, ત્યાં વાત કરી હતી. કેવી કોઈ સ્થિતિ સુવિધા છે નહીં. જો આ તમે જો કોઈ પંખા છે અહીંયા કણે સામે 6-6, 10-10 પંખા છે. હવે અહીંયા જઈએ એટલે જવાબ દે જાઓ પાછળ જતા રહો. ત્યાં પંખા ભાઈ બેઠો તો મને ઉભા થઈ જાઓ. અમે સાહેબ ગરમી લાગે છે. અરે આગે તમારી માટે નથી કે તો કોની માટે છે? અચ્છા અમે નામ ચેન્જ કરવા માટે આવ્યા છીએ કે ભાઈ રેખાબેન કમલેશભાઈ ભરોડ કરવા માટે આવ્યા છીએ. ત્યાં 2 મિનિટ બેઠો હતા કે ઉભા થઈ જાઓ ફાટલે પેલા બે ઉભા કરી કાઢી મૂક્યા. હવે આ તમે જો કેટલી ગરમી છે. પબ્લિક જો તમે, અરે આ 10 વાગ્યાના આમ તમે જો પબ્લિક કેટલી ગરમી પડી રહી છે. આ લોકો જોવું પડે યાર. એ લોકો ખાલી હવા ખાઈને અમે લોકો ગરમી ઉભા રહીએ. આવું શું ચાલતું હોય છે?